પછી કયા પગલા ભરવા? જોવી પછી કયા પગલા ભરવા? છવી પછી કયા પગલા ભરવા? નવા ટીચર કેવું ભણાવે છે? હા, મસ્ત ભણાવે છે. આમાંથી મોટા થઈને શિક્ષક કોણ બનશે? ટીચર કોણ બનશે આમાંથી? મોટા થઈને તમે બધા ટીચર બનશો? વાહ, સરસ.
વાંધો નથી આવતો, પરંતુ મને ખબર છે કે ભાઈ ઘણીવાર બીએડ કે પીટીસીની તાલીમાર્થીઓ હોય એ લોકો પણ જ્યારે હાઈસ્કૂલમાં કે પ્રાથમિક શાળામાં જાય ત્યારે વાતચીત નથી કરી શકતા. અને બીજી વાર મારે જવાનું થયું પણ વર્ગમાં નહોતું રહ્યું, કારણ કે એમાં રિયાન્સી અને પાછી સાની બંને એ લોકો અંગ્રેજી છે એનું તૈયારી કરાવતા. જે ગણિતની અંદર થોડા પ્રશ્નો હતા તે મને થોડોક જોયું મેં તો એક સારી બાબત છે. અને બીજું તમને હવે ખ્યાલ આવે કે ભાઈ ભણાવવું બહુ અઘરી વસ્તુ નથી કે બધા મા બનવા માંગે છે નથી કહેવાય, અને અઘરી પણ વસ્તુ છે. એટલે તમને અનુભવ પણ થાય. હજી તો સારી બાબત છે કે ભાઈ તમને આજનો દિવસ હતો તો કંઈ વાંધો નહીં. હું તમને 2002ની વાત કરું. મારી પાસે નાનસુ નામનો એક વિદ્યાર્થી હતો 7મા ધોરણમાં. હવે એ એક બહુ ઊંચો એવો અને એક દિવસ આવ્યો પોલીસની અંદર ભરતી થઈ ગયો હતો. અને એક દિવસ આવ્યો અને મને કહે સાહેબ કે મારી શિક્ષક થવાની ઈચ્છા હતી. એને અમારે સહન કરવા પડતા હોય, એને સમજાવવા પડતા હોય. એમ થાય કે ભાઈ એક ઊંટ બે ત્યાં બીજા બે ઊભા થઈ જાય, બીજા બે ઊંટને બેહાડી બીજા 3 ઊંટ ભેગા ઊભા થઈ જાય. એટલે નથી કહેવાત કે ભાઈ આટલો બધો વિકેટ પ્રશ્ન છે, તમને આમાં ખ્યાલ આવ્યો હશે. અને કોઈ વાંધો નહીં, આમાં નિષ્ફળતા. અને હવે આપણે બાળકોના અભિપ્રાયો લઈએ. તમે જુઓ કે ભાઈ આ બંને જે સામે જે બંને જે વિદ્યાર્થી બેઠી થઈ અહીંયા પેલા ભણવા માટે આવી, 7મામાં 6મામાં આવી, તો તમારા જેવી જ પરિસ્થિતિ હતી ભાઈ. તો તમે આનું ઉદાહરણ લઈ શકો. મને આમાં સીઆરસી સાહેબ એ જ વાત કરી. મેં કે સાહેબ સારું કહેવાય કે તમારા બંને વિદ્યાર્થીઓ હોય કે આવીને બી પહોંચ્યા અને અત્યારે અહીંયા, એટલે એક સારી બાબત છે. તમારી સામે ત્રાદસ ઉદાહરણ છે કે ભાઈ આપણે પણ પહોંચી શકીએ. તો હવે આપણે પહેલા 5 બાળાઓના અભિપ્રાયો અને 5 કુમારોના અભિપ્રાયો લઈએ. કેવું લાગ્યું? ધોરણ 8માં ગુજરાતી વિષય લેવા ગઈ હતી. ત્યાં બાળકોએ ત્યાં મેં 4થો પાઠ ભણાવ્યો હતો. ત્યાં બાળકોએ સારા પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. બહુ જ સારું ભણાવ્યું હતું. અને મોટાદિયોદર પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં મેં ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન ચલાવ્યું હતું. પહેલાં મેં પાઠ ચલાવ્યો, પછી સારી સમજૂતી આપી અને પછી પ્રશ્નોત્તરી કરી. પ્રશ્નોત્તરીના જવાબ બાળકોએ સારી રીતે આપ્યા હતા. શિક્ષક બનવું એ કોઈ અઘરું કામ નથી, પણ જ્યારે મેં વિવિધ ક્લાસોમાં જઈને ભણાવ્યા ત્યારે મને ખબર પડી કે એક શિક્ષક બનવું એ અઘરું કામ છે. જ્યારે બાળક શાળામાં ભણવા આવે ત્યારે રડતું આવે છે અને તેની માને કહે છે કે માં મારે શાળાએ નથી જવું, પણ નથી કહેતા કે બાળકનું પ્રથમ ગુરુ તેની માતા હોય છે. તેની માતા બાળકને સમજાવીને સ્કૂલે મોકલે છે. સ્કૂલમાં આવ્યા પછી બાળકની જિમ્મેદારી એક શિક્ષકની હોય છે. જ્યારે શાળામાં આવે બાળક ત્યારે તે શિક્ષકને સારી રીતે સાચવવા, સારા સંસ્કાર તે આપવાની જિમ્મેદારી શિક્ષકની હોય છે. અંતમાં હું એટલું જ કહીશ કે ભણો, આગળ વધો અને શાળાનું અને તમારા માતા પિતાનું નામ રોશન કરો. અમારી શાળામાં આજે શિક્ષક દિન ઉજવવામાં આવેલો હતો. તેમાં મેં ભાગ લીધો અને મેં ધોરણ 8માં અંગ્રેજી ભણાવ્યું હતું. અમે પહેલાં પાઠ ચલાવ્યો અને તેનું ગુજરાતી કરી બાળકોને સમજાવ્યું અને સ્માર્ટ બોર્ડમાં પણ દેખાડી ભણાવ્યું. કેટલું અઘરું કામ છે. નમસ્તે, મારું નામ ખાઈ સિતેશભાઈ પટેલ છે. હું આજે 7મા ધોરણમાં અમારી શાળામાં શિક્ષક દિન ઉજવવામાં આવ્યો હતો. હું 7મા ધોરણમાં ગણિત ભણાવવા ગઈ હતી. ત્યાં મેં ગણિતના અમુક દાખલા ગણાયા, સ્વાધ્યાય કરાયા, શીખવાડ્યું. માનનીય શ્રી આચાર્ય સાહેબ તથા ગુરુજન તથા વિદ્યાર્થીવાળા મારા ભાઈઓ અને બહેનોને આજનો મારો વિષય છે ટીચર બનવાનું વક્તવ્ય. આજે હું ટીચર બની હતી. હું 4થા ધોરણમાં ભણાવવા ગઈ હતી. ત્યાં મેં ગણિત વિષય લીધો હતો અને મેં 5મું સ્વાધ્યાય ચલાવ્યું હતું. 5મા સ્વાધ્યાયમાં મેં ચલાવી અને પછી સમજણ પાડી અને એમાંથી પ્રશ્ન પૂછ્યા તો બધાને આવડ્યા અને મેં પછી તેની યાદી બનાવી. ચૌધરી સુહાનીબેન,
રમીલાબેન છે. હું ધોરણ 5માં ભણું છું. હું ધોરણ 5માં ભણાવવા ગઈ હતી અને ત્યાં મારો વિષય ગણિત હતો અને તેમાં અમે દાખલા ગણાયા ને થોડાક પ્રશ્નો પૂછ્યા. તે બાળકોને સારી રીતે આવડ્યા હતા. અસુ જય હિન્દ. હું ધોરણ 6માં ગયો હતો. તેમાં મેં સાવી ચલાવ્યું હતું. તેમાં મેં ચોથો પાઠ ચલાવ્યો હતો. माइक अदब छोड़ दे माइक रख મારું નામ છે પ્રજાપતિ વસંત મુકેશભાઈ. હું ધોરણ 5માં ભણું છું. હું ત્રીજા ધોરણમાં ભણાવવા ગયો હતો. મેં તેમને અંગ્રેજીની વાર્તા વંચાવી હતી અને પ્રશ્ન પૂછ્યા હતા. તેમને પ્રશ્ન ખૂબ જ આવડ્યા હતા. વિષય ભણાવ્યો પાઠ ભણાવ્યો હતો અને પ્રશ્નોત્તરી કરી હતી.